શહેરમાં પોલીસ દ્વારા ગુનેગારો અને અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તેમજ ગેરકાયદેસર અને શોખ માટે પિસ્ટલ તમંચા જેવા હથિયારો લઈને ફરતા ઈસમો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ઉધના વિસ્તારમાંથી એક આરોપીને દેશી પિસ્તલ સાથે ધરપકડ કરી હતી। પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ કરી હથિયારો પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્કઆઉટમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે ઉધના BRC 3 રસ્તા સતનામ નગર બોમ્બે માતાજીની મંદિરની બાજુમાં આવેલા આ ચા નાસ્તાની લારી પાસેથી 22 વર્ષીય આરોપી ભગવત કૌતિક પાટીલ અને એને પકડી પાડવામાં આવ્યો હતો। તેની પાસેથી હાથ બનાવટની દેશી પિસ્ટલ કબજે કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી। એવું કબૂલ્યું હતું કે તેણે હથિયાર રાખવાનો શોખ હોવાથી આ પિસ્ટલ ઉધના BRC પ્રભુનગરમાં રહેતા તેના મિત્ર કાલુ ભાવસિંહ બિચ્છુકોટા પાસેથી આશરે 5 વર્ષ પહેલા લીધી હતી। ત્યારથી પોતાની સાથે રાખીને ફરતો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આ પિસ્ટલ વડે તેણે ગુનો આચર્યો હતો કે કેમ તેમજ હથિયાર આપનાર ઈસમ વિશે માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।